નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગરમી અને બફારાના ત્રાસથી કંટાળેલા લોકો આજે રવિવાર હોયને નદી કિનારા વોટર પાર્ક અને ધોધ તરફ દોડ્યા હતા। નર્મદાના રાજપીપળા ખાતે આવેલી કરજણ નદીના કિનારે મોટી સંખ્યામાં લોકો ઠંડા પાણીની મજા માણવા અને ગરમીથી રાહત મેળવવા માટે નહાવા માટે ઉમટી પડ્યા હતા। હાલ ઉનાળાનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હવે 2-3 દિવસમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશવાનું છે। પરંતુ આજે રવિવાર હોય અને ગરમી અને ઉકળાટ વચ્ચે લોકોએ ઠંડકનો અહેસાસ મેળવવા માટે નદી કિનારાઓ, વોટર પાર્ક અને કુદરતી પાણીના ધોધ તરફ દોડ મૂકી હતી। સ્થાનિક જ નહીં પરંતુ રાજપીપળા આસપાસના પ્રવાસન સ્થળોને જાણતા વડોદરા, ભરૂચ, સુરત તરફથી પણ લોકોએ સારી એવી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મોટા શહેરોના લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે પૈસા ખર્ચીને કૃત્રિમ રીતે તૈયાર કરાયેલા વોટર પાર્ક્સમાં જવું પડે છે। એની સરખામણીએ નર્મદાના રાજપીપળાના કુદરતી સૌંદર્ય, વનરાજી અને કરજણ નદીના સ્વચ્છ પાણીમાં લોકો ફ્રીમાં નહાવાની મજા માણી શકે છે। ત્યારે લોકોએ પણ નદીમાં કચરો અને ગંદી વસ્તુઓ નાખવાથી દૂર રહેવું જોઈએ, જેથી કરીને નદી ચોખ્ખી રહે અને જળચર પ્રાણીઓનું જીવન પણ જળવાઈ રહે। તો તમારી આસપાસ પણ આવા નદી કે તળાવો હોય તો એમાં કચરો, ફૂલ કે પ્લાસ્ટિક કે અન્ય ખરાબ વસ્તુઓ નાખવાથી બચવું જોઈએ અને આવું કરતા બીજા લોકોને પણ અટકાવવા જોઈએ। આ મેસેજ અન્ય લોકો સુધી પણ પહોંચે માટે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।